કસ્ટર્ડ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી એવું આપણે ફ્રૂટ કસ્ટર્ડ બનાવીશું. કસ્ટર્ડનો ઉપયોગ કર્યા વગર તેમાં મેં પલાળેલી 20થી 25 બદામ છોલતા ઉતારીને લીધેલી છે અને કાજુ પણ લીધેલા છે. તો એની ક્વોન્ટિટી તમે થોડી વધારે થોડી ઓછી તમારી રીતે રાખી શકો છો. સાથે સાથે 5થી 6 મખાના આપણે એમાં એડ કરીશું. એનાથી એક થિકનેસ આવશે, પણ એનું પ્રમાણ આપણે બહુ વધારે નહીં રાખવાનું. અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તરીકે આપણે એમાં કેરું યુઝ કરીશું. તો અડધું અથવા એક કેરું આપણે એમાં યુઝ કરી શકીએ છીએ. તો એનાથી આપણો સોસ એકદમ ક્રીમી બનશે અને કોઈ પણ પ્રકારનું ક્રીમ નાખ્યા વગર એકદમ સરસ એવો સોસ પ્રિપેર થશે. એમાંથી અડધું કેરું હું લઈ લઉં છું, જે ગાર્નિશિંગમાં ઉપરમાં યુઝ કરીશ અને અડધું આમાં સોસમાં યુઝ કરીશ. હવે આપણે એમાં એડ કરીશું કેટલાક સેફ્રોન એટલે કે કેસર. જો હોય તો તમે જરૂરથી એડ કરજો, ના હોય તો સ્કીપ કરી શકો છો. એનાથી કલર ખૂબ સરસ આવે છે. હવે આપણે એમાં ગરમ દૂધ એડ કરીશું. તો 1થી સવા કપ જેટલું ગરમ દૂધ એડ કરીશું અને પછી આપણે એને એમાં 15થી 20 મિનિટ સુધી રાખી મૂકીશું, જેથી બદામ, કાજુ, મખાના બધી વસ્તુ સારી રીતે પલળી જશે. અને પછી 15 મિનિટ પછી આપણે એમાંથી સોસ પ્રિપેર કરીશું. એટલે એક મિક્સર જારમાં એ બધી વસ્તુ લઈ અને સારી રીતે પીસીશું. એમાં પણ આપણે 1.5 કપ જેટલું દૂધ એડ કરીશું. તો નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ આપણે લીધેલું છે. હવે અહીં આપણે એને સારી રીતે ફાઇન પેસ્ટ બનાવવાની છે અને થોડું એમાં મેં મધ પણ એડ કરેલું છે. તો આજે આપણે ખાંડ ઉપયોગ કર્યા વગર બનાવવાના છે, એટલે મેં મધ એમાં એડ કર્યું છે મીઠાશ માટે. એ આપણી હેલ્થ માટે પણ ખૂબ સારું છે. તો જુઓ, એકદમ સરસ, એકદમ ફાઇન આ રીતે મેં એની બનાવી દીધેલું છે પેસ્ટ જેવું, અથવા એકદમ સરસ સોસ બનાવી દીધેલો છે. બસ હવે આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. હવે આપણે જે પણ ફ્રૂટ્સ આપણને પસંદ હોય, ઓનલી કેરું અને સફરજન લઈને પણ તમે બનાવી શકો છો. પણ મેં અહીં ચીકુ, સફરજન, 2 પ્રકારની દ્રાક્ષ એટલે કે લીલી અને બ્લેક જે મળતી હોય છે એ દ્રાક્ષ, દાડમ અને આ બધી વસ્તુ લઈ અને તમારી પાસે જેટલા પણ મલ્ટી ફ્રૂટ્સ અવેલેબલ હોય તમે લઈ શકો છો. તમને જે પસંદ હોય. મેં એમાં કેરી પણ લીધેલી છે, અત્યારે સિઝનમાં છે. એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે. અને એમાં આપણે જે અત્યારે સોસ પ્રિપેર કર્યો ને એ સોસ અને કાર્ડમમ પાવડર એટલે કે ઇલાયચીનો પાવડર એડ કરીશું. તો આમાં આપણે ગેસ ચાલુ કરવાની પણ કોઈ પણ જરૂર નથી પડી. આપણે ખાંડ પણ એડ નથી કરી. જો તમારે એડ કરવું હોય તો ખાંડને પીસીને 2 ચમચી જેટલો સુગર પાવડર એડ કરી શકાય. પણ આ બધા ફ્રૂટ્સ એકદમ મીઠાશવાળા છે, એટલે આપણે ખાંડ એડ નથી કરી. સાથે સાથે મીઠાશ માટે આપણે એમાં મધ પણ એડ કરેલું છે. ઉપરથી પણ થોડું મધ એડ કરેલું છે. એને એકદમ ઠંડુ ઠંડુ કરીને આપણે સર્વ કરીશું. ફરી મળીશું. આવજો.